મિત્રો, વિવિધતામાં એકતા ધરાવતો દેશ એટલે આપણો ભારત દેશ. આપણો દેશ અતિ પ્રાચીન સંસ્કૃતિ અને સભ્યતા ધરાવે છે. આમાંની જ એક સંસ્કૃતિ એટલે આદિવાસી સંસ્કૃતિ. આજના વિડીયોમાં આદિવાસી સંસ્કૃતિના ઇતિહાસ અને સંસ્કૃતિના દર્શન કરીશું. તો પ્રસ્તુત છે એક સરસ મજાની રચના જેનું નામ છે હું આદિવાસી ભારતનો ભવ્ય વારસો છું. હા, હું આદિવાસી ભારતનો ભવ્ય વારસો છું. આત્મસન્માનથી ભરેલો હું સદીઓ પુરાણો માણસ છું. અંત નથી, આરંભ છું. હું આ ધરતીનો મૂળની વાસી છું. આદિ અનાદિ કાળની હું ઘણી જૂની કહાની છું. હા, હું આદિવાસી ભારતનો ભવ્ય વારસો છું. જળ, જમીન અને જંગલ ત્રણેય મારા દેવતા છે. ધરતી મારી માતા તો આકાશ મારા પિતા છે. પ્રકૃતિનો હું પૂજારી, સંસ્કૃતિનો સાચો રક્ષક છું. હા, હું આદિવાસી ભારતનો ભવ્ય વારસો છું. ખેતરમાં મહેનત કરીને હું દેશ આખાને ખવડાવું છું. ભાર વિકાસનો લઈને ખભા પર હું ભારતને વિકસાવું છું. ગરીબ છું ભલે હું પણ દિલનો મોટો માણસ છું. હા, હું આદિવાસી ભારતના વિકાસનો પાયો છું. ભક્તિ વિશે કંઈ ખબર નથી અમને, પણ હા, સબરી બનતા આવડે છે. રામ ભગવાનને ઝૂંપડીએ બોલાવી એઠા બોર ખવડાવતા આવડે છે. એકલવ્ય બની બાણાવલીમાં હું અર્જુનને પછાડું છું. એક ઝાટકે અંગૂઠો વાળીને હું ગુરુ દક્ષિણા આપું છું. તાત્યો ભીલ બનીને હું અંગ્રેજોને કંપાવું છું. હા, હું આદિવાસી ભારતનો સાચો યોદ્ધા છું. વતન માટે મરવું કઈ સહેલી વાત નથી દોસ્તો, એવું માનગઢની શૌર્યતાનો ઇતિહાસ આખો બોલે છે. 1500 લોકોની એ મૂંગી ચીસો મારા કાનોમાં હજી ગુંજે છે. બિરસા મુંડાનું એ બલિદાન મારી નસે નસમાં દોડે છે. હા, હું આદિવાસી ભારતનો સાચો રક્ષક છું. ભારતનો ભવ્ય વારસો છું. ભારતનો ભવ્ય વારસો છું.